6 વાગ્યાથી 8 વાગ્યા સુધી 2 કલાકના જ સમયગાળામાં કેટલાક વિસ્તારોમાં તો વધુ વરસાદ જોવા મળ્યો, જેમાં ઉમરપાડામાં 6.7 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। ભારે વરસાદના કારણે ઉમરપાડામાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભારે વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ ઊભી થઈ હતી। વધુ માહિતી મેળવીશું। કેતન પટેલ અમારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। કેતન, જે વરસાદી માહોલ સુરતમાં જોવા મળી રહ્યો છે, હજી 10 વાગ્યા સુધી ભારે વરસાદની શક્યતા છે સુરત શહેર માટે, હાલ શું પરિસ્થિતિ? ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાની અંદર વહેલી સવાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને સુરત જિલ્લાનું ચેલાપુંજી સમાન કહેવાતું ઉમરપાડા તાલુકાની અંદર વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 6.5 થી 7 ઇંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। તો બીજી તરફ બારડોલી નગર અને બારડોલી તાલુકાની વાત કરીએ તો બારડોલી તાલુકામાં પણ 2 ઇંચ જેટલા વરસાદની અંદર ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી છે। રેલવે અંડરપાસ અલંકાર સર્કલ પાસે ટ્રાફિક જોવા પામ્યું છે અને હાલ જે આશાપુરી માતાના મંદિર નજીક પણ વરસાદી પાણીમાં ભરાયા છે અને ખાસ કરીને પલસાણાની અંદર 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। સમગ્ર જિલ્લાની અંદર વહેલી સવારથી મેઘો મહેરબાન થયો છે। કહેવાય છે કે ભાદરવામાં ભરપૂરની સ્થિતિ હાલ અહીં સુરત જિલ્લામાં જોવા મળી રહી છે। હવામાન નિષ્ણાતના જણાવ્યા મુજબ પણ કે આવનાર 10 દિવસો હજી પણ ભારે વરસાદ રહેશે એવું અંબાલાલે પણ જણાવ્યું હતું, જે અંતર્ગત એની અસર પણ હાલ આ સુરત જિલ્લાની અંદર જોવા મળી રહી હતી। આભાર કેતન, માહિતી બદલ। તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। ધાનેરા, ડીસા, અમીરગઢ અને પાલનપુરમાં વરસાદ જોવા મળી રહ્યો છે। વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના ધાનેરામાં હાલ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હોવાના દ્રશ્યો આવ્યા હતા। સામે ધાનેરા સહિત આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। વહેલી સવારે 3 દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। વરસાદને લઈને ખૂબ જ મહત્વના સમાચાર છે। સવારે 10 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી છે અને એમાં પણ 9 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સવારે 10 વાગ્યા સુધી 7 જિલ્લામાં યલો એલર્ટ છે। સુરત, તાપી, નર્મદા સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, પાટણ, અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ છે। દાહોદ, આણંદ, પંચમહાલમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અરવલ્લીથી વધુ સમાચાર આવી રહ્યા છે। પદયાત્રીઓને અકસ્માત નડ્યો હોવાની માહિતી છે। મોડાસા સાકરિયા ગામે ગંભીર અકસ્માત સર્જાયો। 3 પદયાત્રીઓને પશુ ભરેલા ડાલાએ અડફેટે લીધા। ચાલકે બ્રેક મારતા ડાલાએ પલટી મારી। ડાલાની સ્પીડ વધુ હોવાથી 3 પદયાત્રીઓને અડફેટે લીધા। દાહોદ સંજેલીના ઇજાગ્રસ્ત 3 પદયાત્રીઓને 108 મારફતે મોડાસા ખાતે ખસેડવામાં આવ્યા છે। अपना गाड़ी पिकअप आती थी 5 भैंसों भरी 180-90 स्पीड में आती थी। अचानक ब्रेक मार्यो ने पब्लिक ने तो गाड़ी पलटी मारी। વધુ માહિતી મેળવીશું। હાર્દિક પટેલ અમારી સાથે સંવાદદાતા સીધા જોડાઈ ચૂક્યા છે। અહીંયા હાર્દિક, જે રીતની આ ઘટના સામે આવી છે, જે ડાલુ પલટી મારી ગયું અને પદયાત્રીઓની ઈજા થઈ, હાલ તેઓની હાલત કેવી છે અને રસ્તા પર હજી ટ્રાફિક જામના દ્રશ્યો છે કે કેમ? ચોક્કસ જે પ્રકારે હજારો પદયાત્રીઓ અંબાજી તરફ ભાદરવી પૂર્ણિમાના મેળાને લઈને ચાલતા જઈ રહ્યા છે, તેવા સંજોગોમાં આજે વહેલી સવારે મોડાસાના સાકરિયા ગામ પાસે એક પશુ ભરેલા જીપ ડાલા દ્વારા પૂર ઝડપે ચલાવી અને પદયાત્રીઓને અડફેટે લીધા હતા। પદયાત્રીઓને અડફેટે લીધા બાદ આ ડાલું પલટી ગયું હતું, જે પશુ ભરેલું હતું। લગભગ 5 જેટલી ભેંસો અંદર ભરેલી હતી અને પૂર ઝડપે આવેલા ડાલાએ જે પદયાત્રીઓ છે જે અંબાજી તરફ જઈ રહ્યા તેમનો જીવ જોખમ પર લીધો હતો। ખાસ કરીને દાહોદ સંજેલીના 3 જેટલા પદયાત્રીઓ તેમજ એક બાઇક સવારને અડફેટે લીધો હતો। તેમને ઈજાગ્રસ્ત થતા માથાના ભાગે વાગ્યું હતું, તેના કારણે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને ખસેડવામાં આવ્યા છે અને કરીને જે ઈજાગ્રસ્તો છે તેમને સારવાર આપવામાં આવી રહી છે। ડાલુ રોડ ઉપર પલટી ગયું હતું ત્યારે સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી અને જે રોડ ઉપર પડેલું જે જીપ છે તેને ખસેડવાની કામગીરી શરૂ કરી છે। પદયાત્રીમાં એક ભય રહે છે, સ્પીડ લિમિટ ઉપર આ વાહનો ચાલતા હોય છે। જી હાર્દિક આભાર માહિતી બદલ।
દ્વારકાથી વધુ સમાચાર છે। ખંભાળિયાના લોકમેળામાં આગ લાગી નીકળી છે। મોતના કુવા પાસે આગની ઘટનાનો આ વિડીયો પણ સામે આવ્યો છે। મેળાના સંચાલકોની ઘોર બેદરકારી અહીંયા સામે આવી છે। રાત્રે 2 વાગ્યા સુધી મેળો ધમધમતો રાખવામાં આવ્યો। 12 વાગ્યા સુધીની જ પરવાનગી હોવા છતાં 2 વાગ્યા સુધી મેળો ધમધમતો રાખવામાં આવ્યો। પોલીસની હાજરીમાં જ મોડી રાત સુધી આ મેળો ચાલી રહ્યો હતો। તો આ તરફ નડિયાદમાં એક મકાનની અંદર ભીષણ આગ લાગી। સોસાયટીના મકાનના પહેલા માળે આગ લાગી। આગ લાગતા સોસાયટીમાં અફરાતફરીનો માહોલ મચ્યો। એસીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી। ટીવી, એસી સહિત તમામ ઘરવખરી ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ। ફાયર બ્રિગેડની ટીમને આગ પર કાબુ મેળવ્યો છે। મકાનની બારીના કાચ તોડીને અંદરથી સ્મોકને બહાર કાઢવામાં આવ્યો હતો। અને હવે નજર કરીશું મોર્નિંગ 100 ખબરો પર। વરસાદ માટે રહેજો તૈયાર। સવારે 10 વાગ્યા સુધી 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી। રાજ્યના 9 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, 7 જિલ્લામાં યલો એલર્ટ। રાજ્યમાં 2 દિવસ મેઘરાજા ધડબડાટી બોલાવશે। હવામાન વિભાગે વરસાદને લઈને કરી છે મોટી આગાહી। આજે 6 જિલ્લામાં ભારે વરસાદ થવાની છે શક્યતા। આજે દાહોદ, મહીસાગરમાં પડી શકે છે ધોધમાર વરસાદ। પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં પણ ભારે વરસાદની છે આગાહી। આવતીકાલે દાહોદ, વડોદરા સહિત કેટલાક ભાગોમાં થશે ધોધમાર વરસાદ। વધુ એક ડીપ ડિપ્રેશન બની રહ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી। કેટલાક વિસ્તારમાં 24 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે। પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। નર્મદાના જળસ્તરમાં થશે વધારો। પંચમહાલ વિસ્તારમાં અતિ ભારે વરસાદની છે આગાહી। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની છે આગાહી। 17 અને 18 સપ્ટેમ્બરે વધુ એક સિસ્ટમ સક્રિય થશે। 22 થી 26 સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદ થશે। સુરત જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ। બારડોલીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદના કારણે રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। વરસાદી ઝાપટાથી રસ્તા પાણી થયા। સુરત જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। ધોધમાર વરસાદ થતા બારડોલી નગરમાં પાણી ભરાયા। રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થતા કાર ફસાઈ। બારડોલી ફાયરની ટીમે કારમાં સવાર 3 લોકોને બહાર કાઢ્યા। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ। જિલ્લામાં સવારે 6 થી 8 સુધી 2 કલાક દરમિયાન મેઘાની તોફાની બેટિંગ। ઉમરપાડામાં 2 કલાકમાં 6.7 ઇંચ વરસાદથી આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ। બનાસકાંઠા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ। ધાનેરા, ડીસા, અમીરગઢ અને પાલનપુરમાં છૂટોછવાયો વરસાદ। ખેડૂતોમાં ખુશીનો માહોલ। સુરેન્દ્રનગરના તરણેતરના મેળામાં યુવકને માર